પતંગ છે ફોન નથી પતંગ મારી છે તેરો બે પકડી પતંગ મારી પતંગ મારી પતંગ કે મારી ફોન નથી તે ફોન નથી મેં કાકા કે તું દાનિયા જાતીએ એ કાકા હું મને માર્યો મારી પતંગ ફોન નથી કને તો ડાયા કાકા છોકરો યાર ચાકણ હે બતાય મને હેરજી બતાય આજ નો વારો કાટલા ખોરે ને તાણે હોય તાણે છોકરાને મારે હે કાકા બેઠો છો આરે બેઠો આર્ય મારતો તો મોટો તા ઓય ઓવા કેમ મારતો તો આને મારી પતંગ હતી હવે તારી પતંગ હમણાં થોડા નાખી સજ્જે તારા બાપો ઈ આવતો હશે શું અલ્યા તારે શું હે ચમ તાણે એટલે તું જાણે હોય તારા છોકરાને મારે ખબર નહીં પડતી આપ એટલે નાનો છોકરાને તું ડોકરા વાળા ચમ. કઈડા ખાતાના શરમ નહીં આવતી લે એટલે તું શું બાસવા આવ્યો હોય કે અલ્યા હું બાંધવા નહીં આવ્યો ને એના લેસન બાકી હે કરવાનું હોય લેસન હવે પછી છોકરાને મારે ને કહી દેતી ન કે આને ભૂકા કાઢલા ખીચ તારા એમના બાપ દીકરાને કોઈ છોડાવશે નહીં અને ગામમાં રહેવાનું કહી લે આમ નાહી જા ઘરે નાહી જા કાકા નાહી જાય. પતંગ કૂતરા આ બાજુ આવે ને કહી દેજે ને છોકરા મારે નહીં ન કે હાલતા છે ને મેર નહીં આવે સમજી લેજે એટલે કરીશું લે આ તમે લે આનંદ વસૂડી સમજી લે છોકરો અત્યારે ટાંગા ભાગી જાય ને તારા ટાંગા ભાગી જાય હારું તું પણ આમ ઘરે તમે કોઈક આવો ગામમાં હેરા લેસન કરવાનું તને હમણાં બે હપ્તે યારા અને એને લે આપણે એ ના લૂંટવા જતો હોય તારે એટલે મામા વાંચતો નહીં ઘરે સો પડીને આ જ્યાં અહીંયા પતંગો લૂંટવા થોડે આવે હે ઉત્તરાયણ આવી હે તે હજુ તો વાર હે કેટલાય દાડા નહીં જેની વધની વાદે સડી સડીને રખડું થઈ ગયો હવે ભણતો હે નહીં કઈ હા એમ ખર્ચા કરી સો પડી લાયા ને બધું કેટલું લાઈ મેલીએ ને આ પતંગો લૂંટવા થોડે આવે લ્યો તો કરવો નહીં ને તો રખડ ને રખડ તો આખી જિંદગી બબડવાનું કહેવાય જ ના જોઈએ. શું બબડતું એટલે તું જાને અત્યારે ફોટા માથાકૂટ થઈ ગઈ હે અને શું થયું એમ કહું હું એટલે એ બાજવાન થઈ ગયું હે આ છોકરા દખીન જે પતંગો લઈને બાજ્યા હે છોકરા દેખાય થોડું બાજવાનું હતું. એટલે પણ એ રહ્યો કઈઠો આખો નહીં સમજતો હોય એમ કહું જીવો હતો એ તું જવા દે ને એનું નામ નહીં લેવું મારે મરસ ને ઓલો ગટ્ટુ ને એનો છોકરો બે આઝાદ લાગે છે આ એના જ ના વાના હોય આજ તો ધગન તો એનો વારો ચડાવી દો આમ ઘર ભેગું થા ને કઈ ભણવાની ખબર નહીં પડતી તને લે શું હું ઉછીના ગજ્જે લેવરેસ તું અને એવા બાજકડાના છોકરા ભેગું ચા રખડા તું પણ હું તો ખાલી 2 મિનિટ રમવા 2 મિનિટ ની બે આવવાનું તારે સારું હેડ આમ લેસન કર ભણવાનું ધ્યાન દેજે રહ્યો હા એટલે પણ શું હે તો તમ શું હતું એટલે તારે તો હા અહીંયા બાજકડા બાજતા એટલે મેં આને કઈ કીધું નહીં કઈ બોલ્યો નહીં મારું છે મને બે અસવાડી ગયો વગર તમારા નામ ના હોય એમ કહું એટલે હું તો મારા છોકરાને લઈને હાલ આવતો હતો બરાબર એ આમ રખડતો હતો તું કજિયાના છોકરા ભેગું ના રખડી ફલાણાનો છોકરો રોતું ગયું હે ખાતો કાફરો લગન એક તોલે હમણાં જડબું ફેવરી નાખવાનું હું શું હતું તમારે ખોજે હવે જી કેવું હા મતાજી વાત શું હતું તારા બોલતા નહીં શું બોલ શું કરે હે વગર માં મારા બેટા આપડે હે મને જ ખબર નહીં આપણે તો બે બાજીના હતા પણ ઓલા કેમ વધના બાજે હે ખબર નહીં હે તોડાય છૂટા પાડે ના કજ્યો છે ને હે કજ્યો છે ને એટલે આપણે બે તો બાજતા હતા પણ આ બે ચમ વચ્ચે આવી મારે લે આ જો
પણ ચમ બાધો એ તારે કોણ નીકળે? અરે સરપંચ ને જ કહી દઉં તમે આ કહી દેતા હું પણ ચાલી રહ્યું ગામમાં આપણું શાંતિ તો છે ને હવ ગામમાં શાંતિ હે બધું રાખે બધા હવ કામ કર્યા જાય ખેતીવાડી બધી ભાગમાં લીધી છે હવ બધી હો ભાગમાં આલી દીધા બધા ભાગ્યા રાખી દીધા તમારે તો પાટલી જવાનું ગામની બધી પણ હા. વૈદની ચેક ને ચેક ગામ ઉતરું ગુન ગુવાય હે ક્યાં અહીંયા સીધી કરે તમારે તો પાટલી આપણે સરપંચ હવ ગટ્ટીની બાજેરા ચમ ભાઈ તો મને નહીં ખબર મને બે છોડી એટલે આ કરવા આવ્યો ના હોય સાચું લે અમને હેડોજી તમે? કોઈ જીવન નહીં લ્યો તમને તો આ હારું બેહો દાણા હવે હું જાતા હોઉં. તને ચમ મારે તો ચમ બાજે ઈ નહીં એટલે હું યાદ આવ્યો કે મુકુદ ચમ બાજુ હતી મને બે છોડી ગયો ના હોય એમ મરી આ ગટ્ટુ ન ધવાનો હોય ગટ્ટુ છે બીજું કોઈ કજિયાર જ નહીં આમને છોડાવે ના જાય સરપંચ હાજી સાચી વાત છે આવજો ને કોઈ છોડાવશે નહીં એટલે આ નહીં બાજુ ભાઈ ઘરે જાના તમે કઈ નાટક કરે છે રે મારા વિશે માનતા જ નહીં પણ આજે ઝઘડો હું તને ઈ જ કહું કે તું આમનું ઉપરણ લઈને મને શું લેવા મારે એમ કહું એટલે પણ હું ચા ઉપરાણું લઈને આવ્યો હમણાં તું મને છોટી પડે લે સરપંચ તમે કાઢ્યો ના તો તું આ કરે એમ મરી નહીં પાછો ગટિયા અલ્યા એમજી તમે આમ સરપંચ બધું શું કરો ના રહો તમે ચમ બાદ જતા શું ચાલ સંભાળતા હતા એટલે મને કેમ વેસીને છોડી મારે તો કને વ્યાસીને માર્યો? હા તો વેસીને મારે અલ્યા સરપંચ એટલે લ્યો. કોઈ બાજવા દેવા ને એટલે હવે આમ ઉભો રહો બાજવા મારો દે. કોઈ એટલે વાંક નતો હું છોકરાને લઈને હેડીને આવતો હતો ટાટા હડે એટલે પણ તમે જપ કરો એટલે મિલ દો આમ બજાવતા સરપંચ તમે આ હેડો માર ઘરે સા પાણી કરો અને વાત એ કરો હેડો તમને હેડો ઉછીના પણ કજ્જે લેવરા ઉછીના બે સરપંચ લે શાંતિ રાખો. એટલે ગટ્ટુ શું તું બોલો ચમ બાજતા તમે ઈ કોઈ પૂછો ઘર મોઢાને પૂછો અને પૂછો તું જપી જા ને હમણાં પૂછો ને પણ તમે બાજતા જ તમે ઈ કહો હવે મને ચમ આ બાજતા આઝાદના લીધે એટલે શું કર્યું ભાઈ કશું ને હું તો મારા છોકરાને લઈ બોલે જાવ તો તું રખડ્યા કજિયા વરણ છોકરા ભેગો રખડે તો હું ઘર ભેગો થાય લેસન કરવાનું ખબર નહીં પડતી એવી તમારા છોકરાને બોલતો હતો ને કોઈ પૂછ્યું જ નહીં દેવા જ મંડ્યો રે કાર મોટો કનો કજ્યો કનો છોકરો કજ્યો કનો હતો એ તો મને શી ખબર એને પૂછો ને કનો કજ્યો હતો આજે તો તમે આ બે રે વચ્ચે આઈને સીધા છોટી જ પડે એટલે કનો કજ્યો હતો એટલે ડાયા તનો આ કચમ બાજ્યા તા એમ કહું હવે રકાને પૂછો હે કચમ બાજ્યા તા એટલે અમિત ચીડતા પાછા આ પાછો હામો ને આ સોચો આવ્યો તો પારન પણ ઈ કહું કે તમે બાજે ચીવરી કેમ ડાયરેક્ટ દેવા જ માંડ્યા? અને ભરાઈ જતું તું પહાડ એવું પ્રાણું લઈને આવ્યો વચ્ચે એટલે એટલે ઈ તો હા કરવા આવ્યો શું આ ગાંડે તમે એને બે છોડી ગયા. બે રમણાની છોડી મને એટલે આ એ ઈ છોડે જ નહીં ઈ છોડે જ નહીં પણ તમે સમજ્યા હાણે વગર આ ઝઘડો શેનો કર્યો ઈ કોણ એટલે પેલા તું કનો આભરીને ભાઈ મને દેવા આવ્યો તો કહેજે તું ફટાફટ હા હું તો કોઈનું નહીં મારા છોકરો લઈને જાતો તો એમાં મને કે મારા છોકરાને મારે ને ઝઘડા કરે મેં કીધું નક્કી આના સિવાય બીજા કોઈ ના હોય એટલે તમે સમજ્યા હાણે વગર દેવા માંડ્યા તેમ આઝાદ મેં આઝાદ આપણા ગામ માર્યો બીજો ચિયો એટલે કને છોકરાનો ડખો હતો કોણ ઈ તો અલ્યા જો સરપંચ નાના છોકરા બાજ્યા પતંગોલી હા હવે માર છોકરો ના રખાન છોકરો બે પતંગ લૂંટવા દાખીને બાજે ને ફાડ નાખી મેં આ કઈઢો આખો છોકરાનું ઉપરાણું લઈને દોડ્યો આવ્યો લ્યો એટલે તમને ખબર નહીં પડતી છોકરાને મારે હા બરાબર તો જવું પડે કે ના જવું પડે એટલે છોકરાને તો તમે મારવા માંડ્યા હતા ને ઈ એમ કે એમ નહીં હા હવે છોકરા બાજે હવે આ કઈઢા આખા ચા ઉપરાણું લઈને આવવાનું હતું કો હેડો પુરાણા છોકરાના લેવાના ના હોય આવી નાની નાની વાત હવે તમે જ બાજો તો છોકરા શીખવાના કે નહીં તારે પછી છોકરા બાજે અને શું હા લઈ લે આ બેને તો સાઈડ માં બોચી તો ભાઈ બે જણા મારી નહીં બેન નહીં મને તો તારી ઉપર રહે સરપંચ એટલે એ પણ શું હોય તમારે હા આમનું પ્રાણ લઈને મને મારવા આવ્યો કઈ પૂછ્યું નહીં મને તો બે છોડીને કાનબુરી તમને તમે બે મૂર્ખા નક્કી કર્યા પણ ઉછીનું વાર લીધું તમે પણ તોય મેં એને ત્રણ છોડીને ત્યાં સુધી ખાઈ લીધી ને પાછું કીધું મેં કહ્યું હે શું
જવાબ જ ના દે દે હવે મારે તો આમને છોડી કામને છોડી બધા ઉપર એટલી નહીં છે હવે આવા ઉછીના ડખા ના કરાય અને જે કામ કરતા હોય કરી ખો. અમે તો છોકરા શીખે હવે આવું બાજતા. સમજાવો તમે. આપણે તો એમ જવા દે ભલે તમે ચા જાઓ હરિયા જો સરપંચ આ જોજે કઈ જાઓ કે હવે આવો કજ્જો નહીં કઈ જાઓ તમે. ગામે થયો ને તો આ બે ના હિસાબે એટલે અમે કેવી રીતના ઝઘડો બે કર્યો? પાછા હેડે જો વાર તહેવાર આવે બરોબર નાના છોકરાનો એ ઉપરાણું ના લેવા શું કેવું છે બાજ લેવાય ને તાણે. તો પછી તારે અમે કેવી રીતના કર્યો તો તમે જો આ મને ઝઘડો કર્યો. ધચ્યો તાને શોખ નહીં કરે તો એટલે છોડાવા આયા તમને બરાબર એટલે હું કાન મુરિયા નહીં એટલે આજે આમ છોડી મેં એટલે એટલે ડખો ગુસ્સો મેલો ને તમે આ ગુસ્સત ફાલા છું જોજે એટલે તમે બાજ કરશો શું? આ મરસા ખાંડવા આવ્યો હું ભેગા રમે એમને સમજણ પડે એવી તમે કઈટા ઉઠે શું લે આ બાજો ખબર નહીં પડતી એટલી. તો પણ આ કઈતો આખો સમજતો નહીં છોકરાનું ઉપરાણું લઈને મારી જોડે આજે કજ્જો તમને કરે. બેન કહું અને મારી જોડે કજ્જો જ કર્યો અને હું હેડે જતો તો આ વારી આપણે હાણ્યા વગર ગટ્ટુ વારે બાજ્યો અને તમે બી આમ જાણો વાતને શું હે શું નહીં પછી આમ ઉપરાણા લો ડાયરેક્ટ ઉછીનું લઈને ધોડી આડો હતી. એટલે પણ સરપંચ હું આ છોકરાને લઈને પૂછ્યો આ છોકરાને કહું ઘર ભેગો થાય નિહાર લેસન કરવાનું કોણ કાલ નિહાર જવાનું એમાં તો આ આવ્યો ને કાર મોટો શોર્ટ જ પડે મને દેવા છોકરાના ઉપરાણા ના લેવાય પણ છોકરાને ગાનું કહેવાય કે હેડો લેસન કરો લખો શું લેસન આપ્યું સાહેબે એ પૂછો. તે હું એ જેને કહેવા ગયો હતો ત્યાં ત્યાં તમને હબુડી દીધી બે થઈ તો હું હજુ પૂછું કે કાતરોજી શું હોય સાંભળે તારે ને હવે પછી આવી ભૂલ નહીં કરવાની. પેલો હલરમાં મગફળી ઉરે એમ ઉર ને ઉરો મને તો દે દે પછી સહન ના થયું પણ આપણે થોડુંક ખબર તો હોય તમને એ વાત હારી પણ સમજે હાણે વગર કોઈને ઝઘડામાં ના ઉતરી જવાય. ભાઈ એને બે શબ્દ કહેવાય ને તમારે આ તો વાતમાં કઈ નહીં તમે તો વાતોડો કરીને મેં લીધું મોટું. હા તો પણ તમારે બે શબ્દ કહેવાય કીધું જ ખરું એમને તમારે સમજે હાણે કોઈ ઉતરી નહીં અને જવા. આ તો બે આખા ગામની બળતરા કરીને જો ખજૂરી નહીં ભલે અમે બળતરા કરતા હોય હો, ભલે એ બળતરા સંતભાઈ એ ઉપરાણા લઈને જતા સાચી હતા. વાત છે એ ભલે ગમે એવા રે એ તમારે નહીં જોવાનું સાચી વાત. અમને કોલ લગાય આવતી ઉતરણે પાઠા નાખીશ નહીં. પણ તમને જ કીધે એ જ ગટુ. લ્યો ઉપરાણા લ્યો હજુ ગટુ, લ્યો. ફૂકેલી ખારીક જેવા લાગે છે. અલ્યા ભલે ભાઈ અમે ગમે એવા હોય એ એ તમે હારું તમારું તારે કામ હજી કરો. જોઈ લેવું હેડો. હવે રવાના હેડો લે, થાવ, હેડો. કાતરજી આપણે. હેડો, હેડો. હા, આમની વાત. હેડે, હેડ છોકરા હેડ જાઓ ઉપડો. અને આ ભણવાનું કરો ના, ના. બે વેર છે તે સમજે હાણે વગર ને બે ખાધી ને તારે પણ હબીડ દેવાની બે 4 જણા હતા એટલે આપણે વળી હારું હેડ ને હવે આપણા ગામમાં જઈએ. હા મારું કે કોમેડી